કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ. ગૃહમંત્રીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી. ગૃહમંત્રીના નિવાસે સ્નેહ મિલન સમારોહ યોજાયો. નવા વર્ષે અમિત શાહ નાગરિકો અને કાર્યકર્તાઓને મળ્યા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, નાગરિકો, સંતો ઉપસ્થિત રહ્યા. તો ગૃહમંત્રીના નિવાસસ્થાને સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. તો નવા વર્ષે અમિત શાહે નાગરિકો અને કાર્યકર્તાઓને મળ્યા. તમામ લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. તો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, નાગરિકો, તમામ લોકો તેમના નિવાસસ્થાન પર ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં તમામ લોકોએ હાજરી આપી. સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રીના નિવાસસ્થાને નવું વર્ષનો પ્રારંભ અને આજે તેમનો જન્મદિવસ પણ. તો સ્નેહ મિલન કાર્યક્રમ ગૃહમંત્રીના નિવાસ સ્થાન પર યોજવામાં આવ્યો. સાધુ સંતો ઉપસ્થિત રહ્યા. કાર્યકર્તાઓ પણ ત્યાં જોવા મળ્યા. લોકોને પણ નવા વર્ષની અમિત શાહે શુભકામનાઓ પાઠવી. તો નવા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તમામ લોકોએ શુભેચ્છાઓ પાઠવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે 2 દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે તેમનો જન્મદિવસ પણ છે અને આજે નવા વર્ષનો પ્રારંભ તેમના નિવાસ સ્થાન પર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાય. તમામ લોકો ઉપસ્થિત રહ્યા. તો બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ તમામ લોકો સાથે મુલાકાત કરી. તમામ લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. તો નવા વર્ષના પ્રારંભે સીએમ ભૂપેન્દ્ર પટેલે સૌપ્રથમ મંદિરમાં દર્શન કર્યા. પંચદેવ મંદિરે, પંચનાથ મહાદેવના મંદિરે દર્શન કર્યા. ત્રિમંદિરમાં પણ દર્શન કર્યા. ત્યારબાદ તમામ લોકો સાથે તેમની મુલાકાત કરી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. તો કેન્દ્રીય ગૃહમંત્રીના નિવાસસ્થાન પર પણ કાર્યક્રમ યોજાયો હતો. ત્યાં તેમણે લોકોને આ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. અમદાવાદ ખાતેના તેમના નિવાસસ્થાન પર સ્નેહ મિલન કાર્યક્રમમાં તેઓ તમામ લોકોને મળ્યા. જ્યારે ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતે લોકોને મળ્યા અને નવા વર્ષ નિમિત્તે શુભકામનાઓ પાઠવી.